હેલો સ્ટુડન્ટ્સ, મારી યુટ્યુબ ચેનલ ફિઝિક્સ બાય રાઠોડ સરમાં તમારું સ્વાગત છે। 11મા ધોરણની અંદર આપણે ચેપ્ટર નંબર 3 ચાલે છે, સુરેખ પથ પર ગતિ, જેમાં અગત્યનો પ્રશ્ન નિયમિત પ્રવેગી ગતિ માટે શુદ્ધ ગતિશાસ્ત્રના સમીકરણ તારવો। ખૂબ જ અગત્યનો અને આઈએમપી પ્રશ્ન છે। આખું ગતિશાસ્ત્ર, જે ગતિના નિયમો છે અને ગતિ અંગેના કોઈપણ પ્રકારના જે કોયડાઓ છે એનો ઉકેલ આ ગતિશાસ્ત્રના સમીકરણો પર આધારિત છે। એટલે આ પ્રશ્ન આપણા માટે થિયરિકલ ખૂબ જ અગત્યનો છે। તો હવે તમે જુઓ કે અહીંયા એક આલેખની રીતે આપણે આ નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો તારવવા છે। ઓકે, તો તમે જુઓ કે અહીંયા એક વેગ વિરુદ્ધ સમયનો આલેખ આપણને આપેલો છે। કયો આલેખ આપ્યો છે? વેગ વિરુદ્ધ સમયનો આલેખ। હવે આ આપણો આલેખ છે, સમજી લેજો। આપણો આલેખ કયો છે? આ આપણી ગતિનો આલેખ છે, જે સુરેખા છે। જ્યારે ગતિ શરૂ કરવામાં આવે છે એ બિંદુથી, એ વખતે તમારો પ્રારંભિક વેગ v0 છે, અને જ્યારે તમે બી બિંદુ પર પહોંચો છો એ વખતે તમારો અંતિમ વેગ કેટલો છે? v છે। ઓકે, મતલબ કે એ થી બી સુધીની ગતિ માટે એ આલેખનો ઉપયોગ કરીને આપણે ગતિના સમીકરણો તારવવાના છે। તો આપણે માની લો કે ધારો કે પદાર્થ જે છે ને એ ધન એક્સ દિશામાં ગતિ કરે છે। કઈ દિશામાં ગતિ કરે છે? ધન એક્સ દિશામાં નિયમિત પ્રવેગથી। કઈ રીતે ગતિ કરે છે? તો કે નિયમિત પ્રવેગી ગતિ કરે છે। ખ્યાલ આવી ગયો તમને? અહીં પદાર્થ શું કરે કે પદાર્થ ધન એક્સ દિશામાં નિયમિત પ્રવેગથી અથવા નિયમિત પ્રવેગી ગતિ કરે છે। ઓકે, હવે એના માટે તમને ખ્યાલ છે કે નિયમિત ધન એક્સ દિશામાં નિયમિત પ્રવેગી ગતિ થાય તો સ્થાનાંતર અને વેગ અને પ્રવેગ એક જ દિશામાં હોવાથી આપણે એને અદિશ તરીકે દર્શાવી શકીએ। બધા જો ગતિ ધન એક્સ દિશામાં છે એટલે સ્થાનાંતર પણ ધન એક્સ દિશામાં, વેગ પણ ધન એક્સ દિશામાં અને પ્રવેગ પણ ધન એક્સ દિશામાં। બધા જ એક દિશામાં છે। સ્થાનાંતર, વેગ અને પ્રવેગ એક જ દિશામાં હોવાથી તેમનો જે સરવાળો છે, તેમનો સરવાળો આપણે અદિશની માફક અથવા અદિશની જેમ લઈ શકીએ। અદિશ સરવાળો ટૂંકમાં આપણે કરવાનો છે, કારણ કે આપણે આગળના ચેપ્ટરમાં સમતલમાં ગતિ ભણશું ત્યારે ખ્યાલ આવશે કે સદિશનો જે સરવાળો છે એ સામાન્ય જે નિયમો છે એ પ્રમાણે થતો નથી। એટલે આપણે ખાસ અહીંયા લખવું પડે છે કે સ્થાનાંતર, વેગ, પ્રવેગ એક જ દિશામાં હોવાથી તેમનો સરવાળો અદિશની રીતે થશે। હવે ધારો કે આ જે સમય છે અહીંયા તમે જુઓ કે જ્યારે આપણે ગતિ શરૂ કરી એ બિંદુ પાસે, એ વખતે આ આપણો સમય અક્ષ છે જે સમય દર્શાવે છે। તો જ્યારે તમે એ બિંદુ પર હતા એ વખતે તમારો સમય હતો t0, બરાબર? અને તમારું સ્થાન જે હતું તો અહીં લખી શકીએ આપણે કે ગતિની શરૂઆતમાં t = 0 સમયે સ્થાન કયું છે તમારું? તો આપણે માની લો કે શરૂઆતમાં સ્થાન x = 0 છે, બરાબર? મતલબ કે પ્રારંભિક સ્થાન તમારું ઉગમ બિંદુ 0 પર છે અને તમારો પ્રારંભિક વેગ v0 છે। મતલબ કે તમે જ્યારે ગતિ શરૂ કરી એ બિંદુ પાસે, તો એ બિંદુ પાસે t = 0 સમય છે, એ વખતે આપણો પ્રારંભિક વેગ v0 છે અને તમારું પ્રારંભિક સ્થાન કેટલું છે? 0 છે। ઓકે, હવે ગતિ કરીને આપણે કરતાં ગતિ આપણી બી બિંદુ પર પહોંચે છે। તો બી બિંદુ પર પહોંચે એ વખતે સમય કેટલો થયો છે? તો તમે જોઈ શકો અહીંયા t જેટલો સમય થાય છે, એટલે t = સમય કેટલો છે? t।
એ વખતે તમારો અંતિમ વેગ કેટલો છે તો તમે જોઈ શકો બી બિંદુ પર તમે આવો છો ત્યારે તમારે આ વેગ દર્શાવે છે. આ અક્ષ શું દર્શાવે? વેગ. તો શરૂઆતમાં તમારો વેગ v0 હતો, પછી કેટલો થઈ ગયો? v થાય છે. કયા બિંદુ પાસે? બી બિંદુ પાસે. તો અહીં લખી શકો છો કે t = t સમયે, બરાબર, t = t સમયે સ્થાન તમારું થઈ ગયું x. કયા સ્થાન ઉપર છો તમે? તો પહેલાં સ્થાન x = 0 હતું. તો t = t સમયે સ્થાન x અને અંતિમ વેગ તમારો કયો છે? v છે. સમજણ પડી? ગતિની શરૂઆતમાં t = 0 સમયે તમારું સ્થાન કયું છે? તો કે તમે ઉગમ બિંદુથી ગતિ શરૂ કરો છો તો x = 0 અને પ્રારંભિક વેગ તમારો 0 v0 છે. હવે તમે જ્યારે બી બિંદુ પર પહોંચો છો એ વખતે t = t જેટલો સમય થાય છે, તમે જોઈ શકો છો અહીંયા. અને સ્થાન કયું છે? x અને અંતિમ વેગ તમારો કયો છે? તો બી બિંદુ પાસે તમારો અંતિમ વેગ v છે. ઓકે, તો આપણે જાણીએ છીએ કે નિયમિત પ્રવેગી જે ગતિ છે એમાં કોઈ પણ ક્ષણે કેવી ગતિ છે? નિયમિત પ્રવેગી ગતિમાં કોઈ પણ ક્ષણે સરેરાશ પ્રવેગ અને તત્કાલીન પ્રવેગ સમાન હોય છે. નિયમિત પ્રવેગી ગતિમાં કોઈ પણ ક્ષણે સરેરાશ પ્રવેગ અને તત્કાલીન પ્રવેગ કેવા હોય? સમાન. માટે આપણે અહીંયા તત્કાલીન પ્રવેગથી આગળ ચાલશું. તો આપણા પ્રવેગની વ્યાખ્યા અનુસાર એ શું આવે? તો v - v0/t-0 આવું થાય ને. ચલો આ સમીકરણને બીજી રીતે હજુ લખવું હોય તો લખી શકાય v - v0/t. આને આપણે સમીકરણ નંબર 1 આપી દઈએ. ખ્યાલ આવી ગયો? આ આપણું સમીકરણ કયું છે? a = v - v0/t. આ આપણા પ્રવેગ શોધવા માટેનું સમીકરણ છે. આને હજુ જો તમે at બાદ લાવો છો તો હજુ તમે લખી શકો છો કે at = આ t આ બાજુ આવી ગયા તો શું વધ્યું અહીંયા? v - v0. માટે જો તમે vને સૂત્રનો કરતા બનાવો છો તો આ v0 ક્યાં આવશે? આ બાજુ આવશે કે નહીં આવે? આવે ને. તો આ -v0 જ્યારે આ બાજુ આવે છે ડાબી બાજુ તો શું થઈ જશે? તો પ્લસ માઇનસના થઈ જશે. પ્લસ એટલે આપણે કરી નાખ્યા પ્લસ v0 પ્લસ at. જો આને આપણે સૂત્રનો કરતા બનાવીએ છીએ, સમજી લેજો. ચલો આ રીતે લખી નાખું. પહેલાં અહીંયા તમારી સામે તમને દર્શાવી દઉં કે આવું આપણે કરીએ છીએ. at તો આ બાજુ છે જ. હવે આ v0 આપણે આ બાજુ લઈ જઈએ છીએ, આ બાજુ. તો v0 માઇનસના કેવા થઈ જાય? આ બાજુ પ્લસ પ્લસ at તો છે જ આ બાજુ = અહીંયા શું વધ્યું? v. આ જ સમીકરણને આપણે ફેરવીને લખ્યું છે. v આગળ લીધા છે અને આ બંને પદો પાછળ છે. આ આપણું સમીકરણ નંબર 2. આ સમીકરણ નંબર જે 2 છે ગતિના શુદ્ધ ગતિશાસ્ત્ર માટેનું પહેલું સમીકરણ આપણું v = v0 + at. આ સમીકરણ પરથી તમે કોઈ પણ ગતિમાન પદાર્થનો અંતિમ વેગ શોધી શકો છો. એટલે યાદ રહી ગયું સમીકરણ v = v0 + at, જ્યાં a પ્રવેગ છે, v0 એ પ્રારંભિક વેગ અને t એ સમય છે. ઓકે, તો આ થઈ ગયું આપણું ગતિનું પહેલું સમીકરણ. કોઈ પણ સમ્સને સોલ્વ કરવા માટે કરવાનો છે. હવે આપણે શોધવું છે સ્થાનાંતર કેટલું. તો આપણે આજે આગળ ભણી ગયા વેગ વિરુદ્ધ સમયનો જે આલેખ છે એ આલેખ પરથી સ્પષ્ટ થાય કે એક વેગ વિરુદ્ધ સમયનો આલેખ આપણને એક આલેખ દર્શાવે છે કે વેગ વિરુદ્ધ સમયના આલેખ નીચે ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ એ સમયગાળા દરમિયાન પદાર્થે કાપેલું સ્થાનાંતર દર્શાવે છે. બરાબર. તો એ ટોપિકનો અથવા એ મુદ્દાનો આપણે ઉપયોગ કરીએ છીએ કે વેગ વિરુદ્ધ સમય વક્ર નીચે
વક્ર નીચે ઘેરાતું ક્ષેત્રફળ આપેલા સમયગાળામાં સ્થાનાંતર દર્શાવે છે. શું દર્શાવે છે? સ્થાનાંતર દર્શાવે છે. શું દર્શાવે છે? સ્થાનાંતર દર્શાવે છે. ઓકે, ફરી સાંભળી લો. વેગ વિરુદ્ધ સમયના વક્ર નીચે ઘેરાતું ક્ષેત્રફળ આપેલા સમયગાળામાં સ્થાનાંતર દર્શાવે છે. આપણે આકૃતિમાં જોઈ લઈએ. તમે જો આ આપણો વક્ર છે, બરાબર, આ આપણો આલેખ છે. તો આલેખ નીચે તમે જુઓ કે કેટલો પ્રદેશ ઘેરાય છે. તો આ એક ત્રિકોણ ઘેરાય છે. સમજજો ધ્યાનથી. આ આલેખ નીચે ઘેરાતું ક્ષેત્રફળ, માત્ર ત્રિકોણ નહીં, તમે જુઓ કે આ પ્રદેશ પણ આવે છે. ટૂંકમાં અહીંથી શરૂ કરો તો છેક સમય અક્ષ સુધી આપણે ઘેરાવો સમજવાનો છે, ગણવાનો. તો આ તમે જે દર્શાવો છો એ પણ ઘેરાયેલું ક્ષેત્રફળ જ છે. ઓકે, તો અહીંયા શું કે વેગ વિરુદ્ધ સમય વક્ર નીચે ઘેરાતું ક્ષેત્રફળ, એટલે આખું ક્ષેત્રફળ જે છે એ આપેલા સમયગાળામાં સ્થાનાંતર દર્શાવે. તો જો આપણે સ્થાનાંતર શોધવું હોય તો આ જે ઘેરાયેલો પ્રદેશ છે એનું ક્ષેત્રફળ આપણે શોધવું પડે, બરાબર. તો શરૂઆતનો સમય કેટલો હતો? 0. છેલ્લો સમય કયો છે? t. તો એ દરમિયાન કેટલું ક્ષેત્રફળ ઘેરાય છે? તો એ લખી શકીએ આપણે કે 0 થી t સમય વચ્ચે, 0 થી t સમય વચ્ચે ઘેરાતું ક્ષેત્રફળ, બરાબર. તો તમે જોઈ શકો છો 0 થી t સમય વચ્ચે ઘેરાતું ક્ષેત્રફળ કેટલું છે? તમે જોઈ શકો, એક ત્રિકોણ બને છે અને એક શું બને છે? લંબચોરસ. તો ઘેરાતું ક્ષેત્રફળ તમે લખી શકો છો O, અહીંથી લખો તો OABCD, OABCDO નું ક્ષેત્રફળ. પણ આ જે OABCDO જે છે એ બે આકાર છે. અહીંયા તમે જો એક ત્રિકોણ આકાર બને છે અને એક લંબચોરસ બને. તો આપણે લખી શકીએ અહીંયા કે ત્રિકોણ, કયો ત્રિકોણ છે આપણો? ABC. તો ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ પ્લસ લંબચોરસ OACDનું ક્ષેત્રફળ, ચતુષ્કોણ OACDનું ક્ષેત્રફળ. હવે આપણે જાણીએ છીએ ક્ષેત્રફળ શોધવા માટે શું આવે? ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે શોધવું છે. તો ત્રિકોણના ક્ષેત્રફળ માટે સૂત્ર શું આવશે? હાફ પાયો ગુણ્યા વેધ. શું આવશે? પાયો ગુણ્યા વેધ પ્લસ અહીંયા શું આવશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. આ બધું તમે ના લખે, ડાયરેક્ટ કિંમત લખો તોય ચાલશે. હવે હાફ, ચલો પાયો કેટલો? ત્રિકોણ તમે જુઓ છો, પાયો કયો છે? અહીંયા AC પાયો છે અને વેધ કયો છે? BC. તો તમે લખી શકો છો AC ઇન્ટુ BC. ઓકે, પ્લસ લંબાઈ, તો તમે જોઈ શકો છો OD એ લંબાઈ છે અને AO એ શું છે? પહોળાઈ છે. તો OD ઇન્ટુ AO, બરાબર. ચલો આમાં કિંમત આપણે મૂકી દઈએ. તો પહેલાં મૂકી દઈએ હાફ, એમને એમ છે, હાફ મૂકી દો, ઇન્ટુ AC કેટલા છે? A થી C સુધીનું અંતર. તો A થી C સુધીનું અંતર તમે જુઓ કે આ અંતર કેટલું છે? OD જે છે એ જ AC છે કે નહીં? તો OD કેટલા છે? T. તો AC પણ કેટલા હશે? T. તો અહીં લખી શકો છો AC ઇઝ ઇક્વલ ટુ T. BC કેટલા છે? B થી C સુધીનું. તો અહીં આપેલું છે V માઇનસ V0. કઈ રીતે આવે સમજી લો. આપણું અહીંથી જે આ અંતર છે એ V છે અહીં સુધી,
સમજી લેજો. પછી અહીં સુધી આ અંતર કેટલું છે? V0. તો તમે જો આ અંતર આપણે શોધવું છે અહીંથી આ અંતર. આખું અંતર કેટલું છે? આખું અંતર V છે બરાબર સુધી. પછી AO કેટલું છે? V0. તો આ કેટલું હોય તો તમે જોઈ શકો છો વીમાંથી શું કરવું પડે? તમારે V0 બાદ કરવું પડે એટલે તમને મળશે V - V0 = BC. બરાબર? તો એ લખી નાખો V - V0. ચલો આ પતી ગયું. ત્રિકોણનો હિસાબ પૂરો થઈ ગયો. પ્લસ OD કેટલા છે લંબચોરસ માટે? તો OD = T છે, મૂકી દો T અહીંયા. અને AO કેટલા છે? તો AO તો આપણે જે લખ્યું છે અહીંયા AO કેટલા છે? V0. તો લખી નાખો V0. ઓકે, ચલો આના વ્યવસ્થિત ગોઠવી દઈએ. તો આ પદ આપણે આગળ લઈ લઈએ છીએ. તો અહીં તમને મળશે V0T પ્લસ હાફ V - V0 બરાબર શું છે? તો અહીં સૂત્ર આપણે આ તારવેલું છે. જો તમે અહીંયા દેખાતું હશે તમને. V - V0 = શું છે? 80 છે. એ કિંમત આની જગ્યાએ તો મૂકી દો કિંમત 80. અને અહીંયા T તો છે જ. હજુ સારું રૂપ આપી દઈએ તો V0T પ્લસ હાફ AT². T × T, T² થાય ને. તો હવે આ શું મળ્યું આપણને? O થી T સમય વચ્ચે ઘેરાતું ક્ષેત્રફળ. તો ઘેરાતું ક્ષેત્રફળ શું આપે? પણ અહીં લખ્યું છે કે નીચે ઘેરાતું ક્ષેત્રફળ આપેલા સમયગાળામાં સ્થાનાંતર દર્શાવે. તો આપણે ક્ષેત્રફળ તો શોધી નાખ્યું. તો આ જે ક્ષેત્રફળ છે હકીકતમાં શું છે? સ્થાનાંતર છે. તો અહીં લખી શકીએ સ્થાનાંતર x. x = V0T પ્લસ હાફ AT². આ આપણું ગતિશાસ્ત્ર માટેનું બીજું અગત્યનું સમીકરણ. જો તમને સમય આપેલો હોય અને તમારે સ્થાનાંતર શોધવાનું છે તો આ સમીકરણનો ઉપયોગ કરીને તમે સ્થાનાંતર શોધી શકો છો. x = V0T પ્લસ હાફ AT². બરાબર? ચલો ઓકે. હવે આપણે આગળ ચાલીએ આગળના સમીકરણ તરફ વધીએ આગળ. ઓકે, હવે સમીકરણ નંબર જે આપણું આગળનું સમીકરણ છે 2. આ જે સમીકરણ છે એ જે આપણે હું એક સમીકરણ લખવાનું રહી ગયું. આ સમીકરણ જે છે એને આપણે બીજી રીતે પણ દર્શાવી શકીએ છીએ. આ સમીકરણ નંબર 3 આપી દો. આ સમીકરણ નંબર શું છે? 4 છે. તો આ સમીકરણ નંબર જે 3 છે એને બીજી રીતે પણ દર્શાવી શકાય. જેના પરથી આપણે આગળનું સમીકરણ તારવીએ. તો સમીકરણ 3ને નીચે મુજબ પણ દર્શાવી શકાય. કઈ રીતે? તો તમે જુઓ સમીકરણ કેવું હતું. અહીંયા આપણે 3 નંબરનું સમીકરણ x = આપણે ગોઠવણથી લખીએ છીએ V - V0T પ્લસ V0T. આવું સમીકરણ હતું. બરાબર? સમીકરણ નંબર 3. ચલો આપણે શું કરીએ છીએ? આ T છે અહીંયા, અહીં હાફ છે. આ બંને પદનું આ બધું લખવાની જરૂર છે ને, આ તો તમારે સમજવા માટે તમને આપું છું. બાકી ડાયરેક્ટ શું લખવું એ તમને કહી દઈશું. તમારે આનો ગુણાકાર આ T અને આનો ગુણાકારની સાથે કરો તો શું આવશે? અહીંયા VT આ Vનો T સાથે પણ ગુણાકાર કરવાનો છે અને હાફ સાથે પણ કરવાનો છે. VT/2 માઇનસ V0Tનો T સાથે ગુણાકાર અને હાફ સાથે ગુણાકાર. એટલે અહીં શું આવશે? V0T/2 પ્લસ અહીંયા V02 તો છે જ, V0T તો છે જ. હવે તમે જો આ બંને કેવા પદ થયા? સજાતીય પદો. એક પ્લસ છે અને એક માઇનસ છે. ઓકે, તો આ બંનેનું સાદુરૂપ આપો તો તમને શું મળશે? તો તમે કહી શકો છો આગળનું પદ એમને લખી નાખો VT/2. અહીંયા તમે જુઓ તો અહીંયા તમે જોશો તો ખ્યાલ આવશે કે આ બેનો ગુણાકાર આ બાજુ થશે એટલે તમને પદ કેવું મળશે? તો અંદર સાદુરૂપ આપો તમે તો આવું તમને મળે માઇનસ V0T પ્લસ 2V0T/2. આવું થાય દર્શાલો તો જો 2V0Tમાંથી માઇનસ V0T બાદ કરી નાખો એટલે તમને પદ અહીંયા મળી જશે VT/2 તો છે જ. અહીંયા શું આવશે? તો અહીં તમે જોઈ શકો છો પ્લસ ગુણાકાર નથી, અહીંયા માઇનસ નિશાની છે એટલે ધ્યાન રાખજો થોડું.
આ માઇનસ નિશાની છે આ બંને આ પદ વચ્ચે, આ માઇનસ આની સાથે છે અને આ પ્લસ આની સાથે છે. ઓકે, પ્લસ અહીંયા શું વધ્યું તો આમાંથી આ બાદ કરી નાખો એટલે અહીંયા તમને મળશે V0t/2. ચલો સાદુરૂપ આપી દઈએ તો આ બંનેને ભેગા કરીએ તો લસામાં શું આવશે? નીચે 2 આવશે, ઉપર આવશે VT પ્લસ V0t. મતલબ આના જો અલગ લખો ટી કોમન કાઢી નાખો તો કાઉન્સમાં તમને મળશે V પ્લસ V0/2 ઇન્ટુ ટી. બરાબર, આ રીતે. તો આ પદનો ડાયરેક્ટ ઉપયોગ કરવાનો, તમારે લખવાનું કે સમીકરણ 3ને નીચે મુજબ દર્શાવી શકાય તો આ રીતે દર્શાવી શકાય. આ માત્ર સમજૂતી માટે મેં તમને આપ્યું છે કે આ રીતે આ પદ આવે છે. તમને એમ થાય કે આ પદ ક્યાંથી આવ્યું? સમીકરણ 3ને નીચે મુજબ દર્શાવી શકાય તો તમારે આ જ લખવાનું ડાયરેક્ટ. આ જ કઈ રીતે આવે છે આખી મેથડ તમને મેં આપી દીધી છે, સાદુરૂપ આપીને તમે છેલ્લા લાવી શકો છો. આનો મતલબ શું થાય કે x ઇઝ ઇક્વલ ટુ આ લખજો, અહીંથી ડાયરેક્ટ આ પદ લખવાનું પ્રશ્ન વખતે. આ બધી આ માહિતી છે, ખાલી આપણે લખવાનું આ છે. ઓકે, તો x ઇઝ ઇક્વલ ટુ v પ્લસ v0. મતલબ કે આપણી પાસે બે વેગ છે આપણી ગતિના, પ્રારંભિક વેગ અને અંતિમ વેગ. તો આપણે અહીંયા શું કરીએ? સરાસરી લીધી એમની આપણે બંને વેગની, અને ઇન્ટુ શું છે? ટી છે. એટલે આ રીતે પણ લખી શકાય સરેરાશ વેગ આ બંનેનો v અને પાછળ શું આવશે? ટી. આ સમીકરણ નંબર આપણે આપી દઈએ 5. હવે આ જે સમીકરણ 5 છે જેમાં આપણે આનો ઉપયોગ કરવાની કિંમત આપણે મૂકવાની છે સમીકરણ નંબર 1 માંથી. તો સમીકરણ 5માં ટીની કિંમત સમીકરણ 1 માંથી મૂકતા, ચલો કઈ રીતે મૂકીએ જોઈ લો. તો પહેલાં જોઈ લો કિંમત શું છે? x ઇઝ ઇક્વલ ટુ આ પદ તો એમને એમ છે v પ્લસ v0, આ તો છે જ. ટીની કિંમત આપણે સમીકરણ નંબર 1 માંથી મૂકવાની. સમીકરણ નંબર 1 જોઈ લો તમે, આ સમીકરણ નંબર 1 છે આપણું, એમાંથી આપણે આ ટીની કિંમત મૂકવાની છે. ચલો, તો a ઇઝ ઇક્વલ ટુ v માઇનસ v0/t છે. તો ટીની કિંમત મૂકવી શું થાય? ચલો આ ટીને સૂત્રનો કરતા બનાવો. તો ટી ઇઝ ઇક્વલ ટુ શું આવશે? આ ટી આ બાજુ આવશે, એ ક્યાં આવશે? નીચે. તો તમને આવું પદ મળશે v માઇનસ v0 તો ઉપર છે જ, આ ટી આ બાજુ આવી ગયા, એ અહીંયા આવશે તો આવું પદ આવશે. આ જે ટી છે આ કિંમત એને આપણે ક્યાં મૂકવાની છે? સમીકરણ નંબર 5માં. ટી ઇઝ ઇક્વલ ટુ v માઇનસ v0/a. ચલો મૂકી દો અહીંયા v માઇનસ v0/a. કેમ આવ્યું? તો લખવાનું સમીકરણ 1 પરથી ટી ઇઝ ઇક્વલ ટુ v માઇનસ v0/2. બરાબર. હવે ચાલો તમે જો ઉપર v પ્લસ v0, v માઇનસ v0 ગુણાકાર કરી નાખો તો તફાવતની રીત છે, એકમાં પ્લસ છે ને એકમાં માઇનસ છે. તો તમે આવું લખી શકો v² માઇનસ v0². ઉપરનું સાદુરૂપ આપી દીધું આપણે, બંને ભેગા કરી નાખ્યા ગુણાકાર. તો આ બંનેનું શું આવશે? નીચે 2a. x ઇઝ ઇક્વલ ટુ, તો આ અંતર શોધવા માટેનું આ બીજું એક અગત્યનું સમીકરણ છે, સમીકરણ નંબર અહીંયા આપણે 6 આપી દઈએ, પણ આ ગતિના શાસ્ત્રનું આ ત્રીજું સમીકરણ છે. બરાબર. અને આ રીતે પણ લખી શકાય. આ 2a આ બાદ લાઈન નાખો તો 2ax ઇઝ ઇક્વલ ટુ v² માઇનસ v0². તો આ પણ આપણું ગતિનું સમીકરણ છે. બંને એક જ છે એટલે આને પણ હું 6 નંબર પણ આપું છું. આ બંને એક જ સમીકરણ કહેવાય. તો આમ ગતિના સમીકરણ કેટલા થયા? 4 સમીકરણ. મુખ્ય 3 છે પણ ચોથું સમીકરણ પણ હું તમને આપું છું કે આ જે સમીકરણ નંબર 5 છે એ, સમીકરણ નંબર 6, આ બંને એક જ કહેવાય એટલે ચોથા નંબરનું છે. આ જે સમીકરણ છે એ ત્રીજા નંબરનું છે. બરાબર. અને અહીંયા મેં કીધું આ 1 નંબરનું અને આ 2 નંબરનું. તો આમ આ 4 અગત્યના સમીકરણ છે, એના પર આપણું ગતિશાસ્ત્ર રચાયેલું છે, જેમાં આ 4 સમીકરણનો કોઈપણ પ્રકારના પ્રશ્નોના ઉકેલ માટેનો ઉપયોગ આપણે કરવાનો થાય છે. બરાબર. તો યાદ રહી ગયું તમને સમીકરણ કયું છે? હવે તમે જોઈ શકો છો. ઓકે. અને આ જે સમીકરણ છે એમાં આપણે x અંતર શોધી શકીએ છીએ.
તો આ જે ચોથું સમીકરણ છે એમાં અંતર શોધવા માટે તમે જો આમાં ક્યાંય સમય નથી આપેલો, મતલબ કે એવું કોઈ તમને પદ અથવા એવો કોઈ સમ્સ તમને આપે જેમાં સમય નથી આપ્યો અને તમારે અંતર શોધવાનું છે, તો આ સૂત્રનો ઉપયોગ કરી તમે શોધી શકો છો x = v² - v0² / 2a, જેમાં સમય વગર પણ તમે અંતર શોધી શકો છો અને સમય આપેલો હોય અને અંતર શોધવાનો હોય તો આ સમીકરણ છે x = v0t + ½ at², જેમાં t આપેલો છે, સમય સાથે સ્થાનાંતર શોધી શકાય. ઓકે, હવે તમે જો કે આ દાખલાની શરૂઆતમાં જ આપણે કીધું કે આપણે x = 0 સ્થાન ઉપર છીએ પહેલેથી જ, પણ ધારો કે એવું પણ બને કે તમે તમારું પ્રારંભિક સ્થાન x = 0 ના પણ હોય અને તમે કોઈ x0 સ્થાન ઉપર છો, સમજી લેજો. કયા સ્થાન ઉપર છો? x0. મતલબ કે આપણે લખ્યું હતું કે t = 0 સમયે આપણે x = x0 સ્થાન પર છીએ. તો આપણા જે ગતિના સમીકરણ છે એમાં શું ફેરફાર તમને મળશે તો જોઈ લઈએ આપણે. આપણે જે આખી આગળનો દાખલો ભણ્યો એમાં આપણે x = 0 સ્થાન લીધું હતું શરૂઆતમાં, પણ ધારો કે આપણે x = 0 નથી, x = કોઈ x0 સ્થાન પર પ્રારંભિક સ્થાન ઉપર છીએ, બરાબર, જ્યાં આપણો વેગ પ્રારંભિક વેગ v0 જ હતો એ પાછું છે જ. તો પછી ગતિના જે 4 સમીકરણ છે હું લખી નાખું છું અહીંયા. v = v0 + at, આ પહેલું સમીકરણ. પછી છે આપણું x = v0t + ½ at², આ આપણું બીજું સમીકરણ. પછી x = v + v0/2 × t, આ ત્રીજું સમીકરણ. અને પછી છે x = 2ax લખો, 2ax = v² - v0². આ આપણું ચોથું સમીકરણ છે. હવે જો આ કયા શાના માટે આ સમીકરણ છે કે જ્યારે પ્રારંભિક સ્થાન શું હતું? x = 0 હતું. પણ ધારો કે અહીંયા આપણે કહીએ છીએ x = 0 નથી, આપણે કોઈ સ્થાન ઉપર છીએ, x = x0 સ્થાન ઉપર છે, તો આ સમીકરણ આ રીતે લખી શકાય નીચે મુજબ. અહીંયા બાજુમાં હું લખી નાખું છું. ચલો, પહેલું સમીકરણ આને લખો તો કોઈ સ્થાન આપેલું જ નથી, એટલે એઝ ઇટ ઇઝ v = v0 + at એમનેમ. ચલો, કોઈ ફેરફાર નહીં. અહીંયા x, તો હવે તમે વિચાર કરો કે તમે x છે ને, આપણે x0 સ્થાન ઉપર હતા, તો આવું તમે લખી શકો x - x0 = v0t + ½ at², આ રીતે લખી શકો તમે, બરાબર. હજુ તમારા પદમાં થોડો ફેરફાર કરો હોય તમે આવાજ લાવી શકો છો, તો સીધું લખી શકો x = x0 + v0t + ½ at². મતલબ કે જો તમે પ્રારંભિક સ્થાન x0 પર છો તો અહીંયા તમારા x0 મૂકવું પડે તમારું અંતિમ સ્થાન શોધવા માટે. આવું નવું પદ તમે અહીંયા શકો છો, તો અહીંયા પણ એ જ આવશે x = x0 + v + v0/2 × t. અને છેલ્લું સમીકરણ છે એમાં પણ 2a અહીંયા આવશે x - x0 = v² - v0². મતલબ કે અહીંયા તફાવત આવે. શરૂઆતમાં શું હતું? x0 હતું, એટલે આપણે સીધું 0 મૂકી દો, અહીંયા મૂકો તમે 0, એટલે આ પદ તમને મળી જાય. સમજ્યા તમે? આ સૂત્રની અંદર તમે x ની કિંમત 0 મૂકી દો, પ્રારંભિક જે આપણી 0 હતી. તો ચલો આમાં 0 મૂકો તો આ પદ આવે કે ના આવે? અહીંયા શું આવે? x = v0t + ½ at², બરાબર. અહીંયા મૂકી દો તો એ જ કિંમત તમને મળી જાય. અહીંયા 0 મૂકો તો આ કિંમત મળી જાય, અહીંયા 0 મૂકો તો આ કિંમત મળી જાય. પણ આપણે પ્રારંભિક સ્થાન x ઉપર x = 0 સ્થાન પર નથી, પણ x = x0 સ્થાન પર છે, તો પછી આ સમીકરણ કશું કરવાનું નથી. સમીકરણ આના આ જ છે, માત્ર શું કરવાનું? આમાં કોઈ ફેરફાર નથી. અહીંયા તમે જુઓ છો તો આ પાછળના પદમાં આપણે x0 ઉમેરવાનું છે. અહીંયા તમે આ તફાવત લીધો છે, તફાવત ના લો તો પછી આ x0 આ બાજુ આવી જાય આની સાથે સરવાળામાં. એ તો આપણે મેથેમેટિકલી જે ગાણિતિક ગણતરીઓ છે તમને આવડે જ છે. ઓકે, એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આ ખૂબ જ અગત્યના ગતિના સમીકરણો છે જે તમારે ખાસ ધ્યાનમાં રાખવાના છે.
તો અહીંયા લેક્ચર આપણે પૂરો કરીએ છીએ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે. જો મારી ચેનલ તમને પસંદ આવતી હોય તો ફિઝિક્સ બાય રાઠોડ સરને શેર, સબસ્ક્રાઈબ અને લાઇક કરો અને તમારા મિત્રો સુધી પહોંચાડો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. આવજો. થેન્ક યુ વેરી મચ.